નમસ્તે વાલા ખેડૂત પુત્રો, અત્યારે આપણે એક ખેડૂતને મળવા આવી ગયા છીએ. કપાસનું સારું એવું વાવેતર કરેલું છે, પણ અત્યારે એને જે સારા એવા બજાર ભાવ નથી મળતા અને જે કપાસમાં કડદો થાય છે એની જે વરાળ નીકળી રહી છે અને એના કારણે ઘણા બધા ખેડૂતો પરિચિત છે અને ખેડૂતો મૂંઝાઈ ગયેલા છે. સૌ પ્રથમ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન, કેમ કે આપણે ખેડૂતો પાસે હરમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી ઊભા રહીએ છીએ, જેથી કરીને ખેડૂતોના નાના મોટા જે પણ કાંઈ પ્રશ્નો આવે છે એનું સમાધાન કેવી રીતના જલ્દી આવે એની આપણે માહિતી અવારનવાર આપતા હોઈએ છીએ. જેમ બને એમાં વિડીયાને શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. આપણી સાથે કામદાર પણ જોડાયેલા છે કે જે આખી વાડીની દેખભાળ કરતા હોય અને ખેડૂત પણ જોડાયેલા છે કે જેણે કપાસનું વાવેતર કરેલું છે. એની પાસે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો અત્યારે તમે આ ખેડૂતના ચહેરા જોઈ શકો છો. દિવાળી આવીને વહી ગઈ, પણ કોઈ ખેડૂતને એવું નથી લાગતું કે ભાઈ અમે દિવાળી કરી, કેમ કે હર હંમેશને માટે ખેડૂત મૂંઝાતો રહ્યો છે અને એની ઉપર દબાણ આપવામાં આવેલું છે. આ ખેડૂતનો પરિચય લઈએ અને આગળ વાતચીત કરીએ. તો તમારું નામ જણાવો. મારું નામ જયસુખભાઈ કાવઠિયા. હવે જયસુખભાઈ, તમે કપાસની કઈ વેરાયટીનું પહેલાં તો વાવેતર કરેલું છે? કપાસનું વાવેતર છે રાફેલ બિયારણ. હા હા, એટલે બિયારણ તો બહુ સારી વેરાયટી છે. હા હા, પણ હવે આ ફ્લાવરિંગ બહુ સારું છે, પણ ભાવતાલ એક મળતા નથી, એ અમારે વાંધો છે, બીજો કાંઈ વાંધો નથી. કોઈ વાંધો નહીં. અત્યારે સામાન્ય તમને માર્કેટમાં કેવા ભાવ કપાસના મણિકા દીઠ મળી રહ્યા છે? 1800 થી 2000 રૂપિયા જો બજાર થાય ને તો ખેડૂતોને વધે, નકર અત્યારે ખેડૂતને કાંઈ વધે એમ નથી. 200 રૂપિયા તો અત્યારે વેચાણ થાય. ઓકે, બીજો ખર્ચો આમાં કેવો લાગે? બીજો ખર્ચો દવા, ખાતર, બિયારણનો ઘણો ખર્ચો કર્યો છે. અને સરકારશ્રી પાસે શું તમે રજૂઆત કરવા માંગો છો? તમે શું કહેશો કે ભાઈ કેટલો ભાવ તમને મળવો જોઈએ? સરકારશ્રીને કેવી, જો 1800 થી 2000 રૂપિયા જો ભાવ મળે તો ખેડૂતોને કાંઈક વધે, નકર ખેડૂતોને કાંઈ વધે એમ નથી હવે. એવું થઈ ગયું? 2000 રૂપિયા તો બજાર ઓછામાં ઓછી મિનિમમ હોવી જોઈએ, 1800 થી 2000. ઓકે, આ ખેડૂતની વેદના તમે સાંભળી શકો છો. અને મેઇન એ છે કે ઘણી બધી રીતે ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, સોના જેવો પાક બનાવે છે, પણ સોના જેવા એના બજાર ભાવ નથી મળતા. કેમ કે 200 રૂપિયા તમે કીધા વીણાટના, 200 રૂપિયા. ત્યાર પછી એમાં ખાતર નાખતા હોય, થ્રિપ્સની દવા છાંટતા હોય, મોંઘીદાર દવાના સ્પ્રે કરતા હોય, જેના કારણે એને ઉત્પાદન મળે. પણ એવું કાંઈ અત્યારે વધારે ખર્ચો થઈ ગયો હોય તો ટૂંકમાં તમને મેળ નથી આવતો. 1800 થી 2000 રૂપિયા હોવા જોઈએ. 2000 રૂપિયા બજાર હોય. ઓકે, પછી મારે જયસુખભાઈ તમને એ એક કેવું છે કે ટેકાનો ભાવ જાય તો આ સરકાર એવું પણ કહી રહી છે કે ભાઈ ટેકાના ભાવે અમે ખરીદી કરીએ છીએ કપાસની, તો તમને એમાં શું લાગે છે કે એનાથી તમને ફાયદો થઈ શકે તેમ છે? કેટલા 1500, 1652 રૂપિયા છે. હા, તો એમાંથી ફાયદો ન થાય અમારે કાંઈ. હા હા, તો તમારે કપાસમાં મેઇન કાંઈ વધે એમ નથી. અને 1800 થી 2000 રૂપિયા તમારી એકની વેદના નહીં, પણ હજારો લાખો ખેડૂતોને એવું કેવું છે કે ભાઈ 1800 થી 2000 રૂપિયા કપાસના ભાવ હોય તો અમને ફાયદો મળે. ઓકે, હવે મેઇન તમે મગફળી વાવી હતી જયસુખભાઈ? મગફળી વાવી હતી, પણ મગફળીમાં અમે કોઈ ફાયદો સરકાર નથી કર્યા. કે આ ટેકાના ભાવના 1452 આપ્યા તમને. હા, તો એમાં કેવું ફાયદો થાય? એમાં ટેકાના ભાવ લેવા જોઈએ ને મગફળી અત્યારે. અને 80 મણની અફવા આવી રહી છે, તો એની સામે તમે કેટલી હોવી જોઈએ, કેટલા મણ લેવાવી જોઈએ? 150 થી 200 મણ તો ઓછામાં ઓછી લેવી જોઈએ. ઓકે, તો આવું પણ ખેડૂતો કહી રહ્યા છે. હવે માની લો કે સરકાર દ્વારા ઘણી બધી પ્રોસેસ કરવામાં આવી કે ભાઈ તમે પહેલાં તો રજીસ્ટ્રેશન કરાવો, એમાંય પછી સેટેલાઇટ ઇમેજ દ્વારા તમારું નોંધણી કરી, એમાંય તમને ફેલ કર્યા, મેસેજ આવ્યા, પાછા તમે ત્યાં દોડી ગયા વીસી પાસે ને એની પાસે, એણે પણ કામકાજ કરી દીધું. તો હવે તમે કંટાળી ગયા છો કે હજી ટેકાના ભાવે મગફળી વેચી નાખશો તમે? હવે અમે કંટાળી ગયા છે, ટેકાના ભાવે જેવી નથી, મગફળી ભલે ઘેરે પડી અહીંયા. ઓકે, અને મેઇન આપણે માર્કેટ યાર્ડમાં તમારે દેવાની ઈચ્છા છે કે નથી? માર્કેટ યાર્ડમાં 1000 રૂપિયા ભાવ છે, શું કર્યું માર્કેટ યાર્ડમાં? એટલે મેઇન એમાં ભાવ નથી મળતા અને સરકાર કઈ લેતી નથી. હવે 70 રૂપિયાનું આ બાંધણું કરે તો હું ખેડૂતોને વધે? તો ઘેરે છે એનું તેલ કાઢીને તેલ કાઢીને ખાઈ બસ સગા સંબંધી દઈ દેવું. તો આ એક ખેડૂતની વેદના છે. એટલે ખેડૂતોને અમે પણ કહેવા માંગીએ છીએ કે ખાલી જો ગુજરાતના ખેડૂતો ભેગા થઈને ગુજરાતની નાના મોટી તાલુકાની અથવા તો જિલ્લાની માર્કેટ યાર્ડ 1 મહિનો સુધી બંધ કરી દે અને પોતે જ માલ પોતાનો ઘેરે રાખે, તો આ સરકારને અને માર્કેટ યાર્ડના ચેરમેનશ્રીઓને ખબર પડી શકે કે ભાઈ માલ આવતો નથી અને ખેડૂતોની આ હકીકત વેદના છે. મેઇન બજાર ભાવ ખેડૂતોને જે મળવા જોઈએ એ મળતા નથી. અને આપણો આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં હર હંમેશને માટે ખેડૂતોના જે મુદ્દાઓ એ ઉઠાવતા રહીએ છીએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો આ રીતના ખેડૂતો આપણે વાતચીત કરવાની હતી, એ રીતના હજી આપણે આગળ તારીખ જાહેર કરવાના છીએ. ખેડૂત આંદોલન ઘર બેઠા કરી શકે એવું છે, કેમ કે 1 મહિનો જો ઘર બેઠા એ માલ પોતાનો સાચવી રાખે અને માર્કેટમાં વેચવા જ ન જાય તો માર્કેટ યાર્ડ પણ ભૂખે મરે અને વેપારીઓ ભૂખે મરે, બીજા બધા ભૂખે મરે.
તો છતાં તો ખૂબ જ જલ્દીથી પરિવર્તન આવી શકે એવું છે. માત્ર 1 મહિનો માર્કેટ યાર્ડ ઘર બેઠા બંધ કરવાનું છે અને આપણી પાસે ઘરે અન્નના ભંડારે પડેલા છે, નહીં હોય તો માંડવી પડેલી છે, એને પણ શેકીને ખાઈ જાવું અને તેલ કઢવી લેવું, એ બધું થઈ શકે તેમ છે. પણ માત્ર ખાલી 1 મહિનો માર્કેટ યાર્ડ બંધ રાખવાની જરૂર છે. આવું ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે, તો આપણે પણ એને સપોર્ટ કરીએ. અને બીજા ગામોમાં ઘણા ખેડૂતો એવું કીધું, જૂનાગઢના મેંદરડાના બાદલપુર ગામ છે એમાં, કે ભાઈ અમે જઈશું, એમાં એવું ખેડૂતોએ કીધું તમે પણ એવું કરી શકો છો કે અમે અમારા ઘર પૂરતું વાવશું, ભલે 20 વીઘા જમીન હોય, ઘર પૂરતું 2-3 વીઘાનું વાવશું, ઘઉં 5 વીઘાના વાવશું અને ગામને પૂરતું અનાજ મળી રહે એટલું જ વાવશું, બાકી વધારે વાવવું નથી. યાર્ડમાં લઈ જવું નથી, ગામ પૂરતું વાવવું અને સકા સબ્જી થોડું ઘણું દઈ જવાનું, બાકી યાર્ડમાં લાવવાનું હવે કંટાળી જાય, યાર્ડમાં લઈ જવું. એટલે એ રીતના ખેડૂતો આપણે જો કરીશું તો પણ આપણે સારો એવો ફાયદો થઈ શકે તેમ છે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ખેડૂતોનો બુલંદ અવાજ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત છે તો જ જગત છે.